हरे राय महाप्रभु जी की जय। मन न गता को दीजिए, जो प्रेम पारखी होय। ना तर रहिए मौन गही, वृथा न जीवन खोय। श्री वल्लभ वृथा न जीवन खोय। मन न गता को दीजिए, जो प्रेम पारखी होय। મન રૂપી રત્ન ગમે ત્યાં દેવાય નહીં. આજે આપણને કોઈએ સરસ હીરો આપ્યો, આ વેચાણ કરીને લઈ આવ્યા, તો કેવી ઊંડી જગ્યાએ મૂકશું કે જ્યાં કોઈ દેખાય નહીં. એ હીરો ગમે એટલો અમૂલ્ય હોય, ગમે એટલો કિંમતી હોય, આપણે શોકેસમાં મૂકીએ કે જો અમારો હીરો? ના, એ એવી જગ્યાએ મૂકીએ કે જ્યાં કોઈ જુએ નહીં. તો મન ન ગતા કો દીજીએ, જો પ્રેમ પારખી. આજે બધાને ખબર કે ઈલાબેનને સત્સંગ બહુ ગમે, તો જ્યાં જઈએ ત્યાં આપણે બોલવા માંડાય, ગમે ત્યાં ઠાકોરજીની વાતો કરાય. પાત્ર વિના પીરસાય નહીં. મેં એક જેજેના જ વચનામૃતમાં સાંભળ્યું હતું કે સિંહણનું દૂધ હોય ને એ સોનાના પાત્રમાં જ સમાય. એ તમે પિત્તળનું લ્યો કે ચાંદીનું લ્યો કે પછી તમે તાંબાનું લ્યો, એ ફૂટી જાય, એની પાત્રતા નથી. તો ઠાકોરજીની લીલાની વાતો, એમના ધામની વાતો, એમની કુંજની વાતો, એમની નિકુંજની વાતો બધે ના બોલાય. ઘણા તો જુએ ને, એલા બેન થોડીક વાર કરો ને. હમણાંની જ વાત કરું, 5-6 મહિના પહેલાં 11 હતી, એટલે તમે મને કહી નહીં ગયા કે મારા એક ફ્રેન્ડનો ફોન આવ્યો છે, હું તને લેવા આવું છું. તું અહીંયા કિડ્સ વર્લ્ડ પાસે બેસજે, કારણ કે હોલ તો બંધ થઈ જશે. સારું, હવે મારાથી ઊભું ન રહેવાય, એટલે મેં ત્યાં જઈને ઓલા ભાઈને કીધું ઓલું સ્ટૂલ આપો ને, કે હા હા. એટલે હું સ્ટૂલ લઈને બેઠી. હવે 4-5 વૈષ્ણવો ગાડી લઈને ત્યાંથી નીકળ્યા. એ વૈષ્ણવ મને ખબર હતી, એકેયના ઘરે ઠાકોરજી નહોતા બિરાજતા, અને એ લોકો બધા કીટી પાર્ટીવાળા હતા. કારણ કે મને એણે 2-3 વાર ફોન કર્યો, એલા બેન અમારે સત્સંગમાં આવવું હોય તો હોય. મેં તો હા. મને ખબર હતી નહીં આવે. બરાબર 5:30 ફોન આવે. એ હું ભૂલી ગયા, કીટીમાં મારો વારો છે એલા બેન. એટલે મારે આજે રાજપથની હું મેમ્બર છું ને, મારે જવું પડે. કાંઈ વાંધો નહીં. એટલે એ 4-5 બરાબર ઓળખતી હતી. તમે જુઓ, એ જોઈ ગયા કે હું ત્યાં બેઠી હતી, કારણ તમે કીધું હતું કે તું 10-15 મિનિટ બેસશે, હું આવી જઈશ. રિક્ષામાંય જઈ શકતી હતી, પણ તમે કીધું ગાડી છે, ખાલી એક એનો ફોન આવ્યો છે એટલે કંઈક કામ હશે, શાસ્ત્રીનગર જ છે. મેં તો સારું. ઉતરા ગાડીમાંથી, આમ હા હા એવો અહોભાવ, ઈલાબેન તમે મળી ગયા, કેટલા વખતથી જોયા નહોતા, અમારે કેટલી વાર નક્કી કરીએ સત્સંગમાં, આમ તેમ. મને કે કેટલી વાર બેઠા? હવે આપણે સારું સહજ ભાવે બોલાઈ ગયું કે મારા મિસ્ટર આવે છે એટલે 10 મિનિટ તો મારે હું બેઠી છું. મને કે તો અહીંયા જ કાંઈક કહી દો ને. અરે તારી ભલી થાય. તમે જુઓ, લોકોને પોતાનો વટ પાડવો, બહાર જઈને કહેવાય કે જુઓ અમે તો આ સાંભળી આવ્યા. એટલે મેં કીધું સીધું તો આપણે વૈષ્ણવ છીએ, ના પડાય નહીં. એટલે મેં કીધું તમે 4-5 જણા છો, અહીંયા ઊભા રહીને આ બધું આપણે બોલીએ ને સારું ના લાગે. તો મને કે સામે ઓલું જ્યુસવાળાનું ત્યાં અંદર બેસીએ.
ન્યા કયો અલા આ સેલ્સમેનશીપ કરવાની જ કંઈ મારે કે જ્યુસવાળાને ત્યાં હું તમને સત્સંગ કરું. હું સમજી ગઈ કે આને જવાબ એવો દેવો પડશે, સાપ મરે ને લાકડી ભાંગે. મેં કીધું હું તમને જોઈને રાજી થઈ, મને કહેવાનું મન થાય છે. મને કે 11નું તો કહી દો. મેં તો આજે વિડીયો મારા મિસ્ટર હમણાં અપલોડ કરશે ને, તમે સાંભળી લેજો. મને કે પણ રૂબરૂ મળ્યા છો તો 5 મિનિટ આમ કે આમ કહી દો ને, અમે 5 મિનિટ મોડા જાશું. જે બેન ગાડી ચલાવતા હતા એ પાછા મારી બાજુ મૂકે છે, આ ચાવી રાખો બસ, તમે કહી દો. હવે મેં કીધું આને કેવી રીતે કેવું કે રસ્તા વચ્ચે આ બધા વેણ નીચે જાય, આજુબાજુવાળા સાંભળી જાય, ઊભા રહી જાય, પ્રગટ કરે રસ જાય. મેં કીધું સાંભળો, હવે સાચી વાત કરું. હોલમાં બોલીને મારું મોઢું આવી ગયું છે, એટલે હવે બોલાયું નથી. એટલે આખો પ્રસંગ મારાથી પૂરો ન થાય, એટલે બીજી વાર તમે ઘરે આવજો. આજે એ વાતને 7-8 મહિના થયા, હરામ બરોબર જ કોઈ આવ્યું હોય તો. ગમે ત્યાં ગમે તેમ ઠાકોરજીની વાતો મારા વાલા ના થાય. આપણું મહત્ત્વ વધારીએ છીએ, મને આવડે છે, હું ગમે ત્યાં એવું ના કરાય. પાત્રતા હોવી જોઈએ. ગમે ત્યાં પીરસી ન દેવાય. એની અંદરનો સત્વ જાણવું જોઈએ. તો મન ન ગતા કો દીજીએ, જો પ્રેમ પારખી હોય. હા, પહેલાંના વૈષ્ણવો તો ભેગા થતા ને, હરિરાયજીને તમે નાથદ્વારા જાઓ એટલે વિઠ્ઠલનાથજીના મંદિરમાં હરિરાયજીના બેઠક જે છે ત્યાં સત્સંગ, વાત મોટી છે, હું ખાલી અનુસંધાન. હરિરાયજી એવો સત્સંગ કરે, વૈષ્ણવ બહાર નીકળીને સવાર સુધી એની જ વાતો કરે. શેની? હરિરાયજીએ સત્સંગ. ત્યાં બધા જૈન વાણિયા રહ્યા. હરિરાયજીને ફરિયાદ કરી. એ કે ભાઈ હવે રાતના તો હોવા દો. હરિરાયજી કે સારું હું કહીશ. બીજે દી પૂરો થયો, સત્સંગને વિરામ આપ્યો. હરિરાયજી ટૂંકી ધોતી પહેરીને બહાર આવ્યા. ચારેય વૈષ્ણવ સત્સંગ કરતા હતા. ગોવર્ધનનાથ એવા રાજી થાય, એવા રાજી થાય. અને હરિરાયજીએ કીર્તન ગાયું, હો વારીને વલભિયન પર. આ વાતા ને, વારી જાઓ વલભિયન પર, તનકો બીછો ના કરું. અમારા શરીરનું આખું બીછવ ના કરી દઉં. અમારું માથું સર એના ઓશિકા પર તો મૂકવું. વારીને વલભિયન પર. કોઈક વાર આપણને યાદ આવશે ને તો આ કીર્તનનો આપણે સત્સંગ કરીશું. તો આવા ભગવદી હોય ને એ રસ્તામાં ઊભા રહીએ તો ગોવર્ધનનાથજી થાળા રહીએ. આવા બધા હોય લે ભાગું મારા જેવા, સાંભળતા હોય સમજી જશે કે એવું તમારો ટાઈમ પાસ કરવા, તમારો વટ પાડવા રસ્તા વચ્ચે કહી દે ને કહી દે. વર્ષ 1.5 વર્ષ પહેલાં એક જગ્યાએ વાંચતું હતું કે ઈલાબેન અમારે વાંચવું નથી કરવું, અમારે સત્સંગ રાખવો છે. હું તો રાજી થઈ. મેં કીધું ભલે. આપણે તો ગયા. 10 મિનિટ સત્સંગ થયો. ત્યાં એના ભાઈ ભાભી આવ્યા. ઈલાબેન બાજુ બેસાડ્યો છે, વિડીયોમાં આવી જાય ને. મારી આખી લિંક તૂટી ગઈ. તમે નહોતા ત્યારે ડ્રાઈવર ભેગી ગઈ હતી. તમે મને લાગે રાજકોટ ગયા હતા. રીખો પાછી 10-15 મિનિટ થઈ ને ત્યાં એના કોઈક શેઠી આવ્યા. એ કે તમે કહેતા હતા એ આ ઈલાબેન, જય શ્રી કૃષ્ણ, જય શ્રી. આમ પગે, મેં પગે નહીં લાગવાનું. અમારા વૈષ્ણવમાં પગે વલ્લભ સિવાય કોઈને ન લગાય. અમારા વલ્લભ કુળને જ પગે લગાય, વૈષ્ણવને પગે લગાય નહીં. એટલે ઓલા એને ભાઈ ભાભીને ઉઠાડીને એને બેહાડ્યા. એ કે ઈલાબેન આ લોકોને બેહવા દેજો, વિડીયો આવે ને અમારે સેટ છે. રીખું તમે માનશો નહીં, અડધો કલાકમાં ઊભી થઈ.
મેં કીધું મારે જવું પડશે. મને કેમ? મેં કીધું મને પેટમાં દુખે છે ને મારે દવા લેવી. અહીંયા સોડા લઈ આવી દઈને ઈનો. મેં કીધું ના મારે જવું પડશે, મને બીજી તકલીફ છે. પાણી નહીં, મિશ્રીની ટોક નહીં, હું અડધો કલાકમાં નીકળી ગઈ. અલા, આ ફોટા પાડવા માટે હું કોઈ સેલિબ્રિટી છું? હું તો મારા ઠાકોરજીના ગુણાનુવાદ એવા લોકો પાસે કરું છું જેને આ ગુણાનુવાદ સાંભળવામાં રસ છે. આ પ્રતિષ્ઠા માટેનો સત્સંગ નથી. તો હું પૈસા ન લઉં કે એક સત્સંગના 25,000? આજે આ બધામાં ધ્યાન રાખવું પડે. પૈસા લ્યો એટલે તો તમે રવ નરકના અધિકારી, રૂએ તમને જીવડા પડે. હું તો આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીના ગુણાનુવાદ અહીંયા કરીએ તો આપણને એમ થાય કે 500 વૈષ્ણવ હોય તો બધાને લાભ મળે. ત્યારથી ને મન થોડું ખાટું થઈ ગયું કે હવે જલ્દી અજાણામાં બહુ જાવું નહીં. આજે હું ને તમે ને હું અને આપણી યુટ્યુબ. તો મન ન ગતા કો દીજીએ જો પ્રેમ પારખી હોય. આજે ક્યાંનું ક્યાં ચડી જવાય છે નહીં? હરિરાય વાંગ મુક્તાવલી. સમર્પણમ તુ ભવતી વિનિયોગેન સાર્થકમ વિનિયોગેત વેદેવ પ્રેમાસક્ત્યાદિ ચાખિલમ કૃપા વિશેષાદ વ્યસનમ પ્રપંચે વિસ્મૃતે ભવેત. સર્વ વસ્તુના વિનિયોગથી સમર્પણ સાર્થક થાય છે અને એ વિનિયોગ દ્વારા પ્રેમ, આસક્તિ વગેરે બધું પ્રાપ્ત થાય છે. જો આમાં એક વાક્ય સરસ લખ્યું છે, સર્વ વસ્તુના વિનિયોગથી સમર્પણ સાર્થક. અત્યારે સમર્પણ ઘણાય પૂછે સમર્પિત છો એટલે કે ધરાવેલું લ્યો છે. તો આની અંદર સમજાવે છે સર્વ વસ્તુનું સમર્પણ. નવી સાડી આવી, ઠાકોરજીને એ સાડી ગોદમાં લઈ અને ઓલી ગાદીના બદલે ગોદમાં લઈને તમે શ્રૃંગાર કરો, સિંહાસન પર પધરાવો. થઈ ગઈ કે સાડીનું સમર્પણ? હવે તમે કોઈ એવી નવી વસ્તુ લાવ્યા, માનો કે ઓલો આ ચેન નથી પહેર્યો, ઓલો તમે 70 વર્ષ સ્યાન કરાવી દીધો, તો તૃપ્તિએ મને કીધું કે આ મારોય ચેન ને આ 2 ચેન ઠાકોરજીને ધરાવ્યા. આપણું રોજ રોજ મુખડું હસતું રે, અમને ગમતું રે, આ તો કહું છું રે લાલા તમને ગમતું. તો ઠાકોરજી એવા થઈ ગયું સમર્પણ. તો